નમસ્કાર મિત્રો, જાણી લો આગામી 2 કલાકની અંદર રાજ્યના કયા વિસ્તારોની અંદર હજુ આજે પણ વાવાઝોડા સાથે જોવા મળશે વરસાદ। ભારે આંધી સાથે આવ્યો વરસાદ, માવઠાની આગાહીની વચ્ચે મિત્રો રાજ્યનું વાતાવરણ અત્યારે બદલાણું છે। અમુક વિસ્તારોની અંદર તો ભારે પવન ફૂંકાવા પણ લાગ્યો છે। તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે હજુ પણ આજે રાજ્યની અંદર કયા વિસ્તારોની અંદર વાવાઝોડા સાથે રહેશે વરસાદની આગાહી। આ સાથે જ મિત્રો નૈઋત્યના ચોમાસું બેસવાને લઈ મોટી અપડેટ સામે આવી છે અને હજુ આગામી 3 દિવસ સુધી રાજ્યની અંદર રહેશે માવઠાની આગાહી। તો આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ। પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો, જેથી હવામાનને લગતી આ તમામ અપડેટ આપને મળી જાય। સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર ગઈકાલ જે પ્રમાણે આગાહી હતી એ જ પ્રમાણે મિત્રો સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર એકદમ જાણે ચોમાસાનો માહોલ ભર ઉનાળે જોવા મળ્યો હતો, જેમાં વાવાઝોડું અમુક વિસ્તારોમાં તો ફૂંકાયાના સમાચાર। બોટાદ, મહેસાણા સાથે જ મોરબી લાગુના વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો અને મોડી રાત સુધી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો સહિત દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારો જેમાં વરસાદ સાથે મિત્રો પવન ફૂંકાતો જોવા મળ્યો હતો। આપને જણાવી દઈએ કે આ વર્ષે જે પ્રકારે રાજ્યનું વાતાવરણ જોવા મળી રહ્યું છે એ પ્રમાણે અને જે પ્રમાણે હાલ અત્યારે નૈઋત્યનું ચોમાસું મિત્રો ખૂબ જ ઝડપી ગતિથી આગળ વધી રહ્યું છે અને 2024નું આ ચોમાસું ગુજરાતની અંદર આ વર્ષે મિત્રો નિર્ધારિત સમય કરતાં વહેલું બેસવાનું છે। આપને જણાવી દઈએ તો અત્યારે જે ચોમાસું છે એ અત્યારે જે લીટી દોરી રહ્યો છે આ વિસ્તારો ઉપર પહોંચી ગયાના સમાચાર છે અને અંદમાન નિકોબાર ઉપર આ ચોમાસું મિત્રો આવનારી 18 તારીખથી 20 તારીખ એટલે કે 18 થી 20 મેની વચ્ચે જ પહોંચી જાય તેવા સમાચાર છે અને હવામાન વિભાગે પણ આપણે જણાવી દઈએ તો સત્તાવાર રીતે જાહેરાત કરવાનું હજુ બાકી છે। તેમ છતાં આપણે જણાવીએ તો અંદમાન નિકોબાર ઉપર ચોમાસું બેસી ગયાના માત્ર 8 થી 10 દિવસની અંદર ભારતના કેરળ રાજ્યની અંદર નૈઋત્યનું ચોમાસું એન્ટ્રી મારતું હોય છે। તો મિત્રો આ વર્ષે 28 મેના રોજ કેરળની અંદર ચોમાસું બેસે તેવા સમાચાર છે અને ત્યારબાદ જૂન મહિનાના સપ્તાહની અંદર ગુજરાતની અંદર પણ આ નૈઋત્યનું ચોમાસું બેસી જાય તેવા સંકેતો। પરંતુ અત્યારે જે પ્રમાણે મિત્રો કૃતિકા નક્ષત્ર ચાલી રહ્યું છે ને અત્યારે રાજ્યની અંદર આ નક્ષત્રની અંદર વાવાઝોડા સાથે વરસાદ નોંધાણો છે। જો કે આ નક્ષત્રની અંદર રાજ્યની અંદર પડનારો વરસાદ આવનારું જે વર્ષ એટલે કે આવનારું જે ચોમાસું હોય છે એમને લઈને સારો ગણવામાં આવે છે અને મિત્રો ગઈકાલ રાજ્યની અંદર જે પ્રકારે વરસાદ જોવા મળ્યો હતો એ જ પ્રમાણે હજુ આજે પણ જોવા મળશે વરસાદ। તો મિત્રો હવે આપણે એ જાણી લઈએ કે આજે સાંજ અને મોડી સાંજ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોની અંદર માવઠું જે જોવા મળવાનું છે ભારે પવન સાથે। તો મિત્રો આજે સૌથી વધારે જોર રાજ્યની અંદર સૌરાષ્ટ્રની અંદર જોવા મળવાનું છે, જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર અમરેલી, રાજકોટ, જૂનાગઢ આ વિસ્તારોની અંદર વધારે અસર રહેશે। જો કે ગઈકાલની જેમ મિત્રો આજે કચ્છની અંદર, ઉત્તર ગુજરાતની અંદર, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં પલટાની સાથે માવઠું જોવા મળશે। પરંતુ સૌરાષ્ટ્રની અંદર અને કચ્છના ભાગોની અંદર આજે આ માવઠાની અસર જોવા મળશે અને જેની અંદર ભારે પવન ફૂંકાશે। જો કે અત્યારે જ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાતો જોવા મળી જ રહ્યો છે અને હજુ પણ સાંજ દરમિયાન આ વિસ્તારોની અંદર જે અંદરના વિસ્તારો છે ત્યાં વાવાઝોડાની સાથે ભારે વરસાદ પણ જોવા મળશે। કચ્છની વાત કરવામાં આવે તો મિત્રો કચ્છની અંદર સૌરાષ્ટ્ર અને ઉત્તરી ગુજરાતના ભાગો જેમાં આપ જોઈ શકો છો કે ખાવડા, રાપર, ગાંધીધામ જે કચ્છના ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોની અંદર આજે મિત્રો ભારે પવન અને કડાકા ભડાકાવાળો વરસાદ જોવા મળી શકે છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર મિત્રો જામનગર, પોરબંદર અને દ્વારકાની અંદર પણ મોડી સાંજ દરમિયાન આ માવઠાના વાદળો પહોંચે અને ત્યાં પણ અમુક એકલ દોકલ જગ્યા પર ભારે તો અમુક વિસ્તારોમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। બાકી મિત્રો ભાવનગર, અમરેલી, બોટાદ આ સાથે જ રાજકોટના વિસ્તારો આપ જોઈ શકો છો, જેમાં જસદણ, ગોંડલ, ચોટીલા, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો, મોરબી, થાન, બોટાદના ખાસ કરીને જસદણ લાગુના વિસ્તારો હોય, અમરેલીના વિસ્તારો,
અમરેલીના જૂનાગઢ લાગુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર મિત્રો આજે કડાકા ભડાકા સાથે તો ભારે પવન સાથે વરસાદની રહેશે આગાહી। તો બીજી તરફ આપને જણાવી દઈએ મિત્રો, આજે ઉત્તરી ગુજરાતની અંદર ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર રહેશે આગાહી। ઉત્તર ગુજરાતના પાલનપુર, મહેસાણા સાથે જ સાબરકાંઠા લાગુના વિસ્તારો, તો બીજી તરફ અમદાવાદના પણ છૂટાછવાયા વિસ્તારો હોય જેમાં નડિયાદ લાગુના પંથકો, આ વિસ્તારોની અંદર પણ આજે મિત્રો હળવા મધ્યમ માવઠાની આગાહી ભારે પવન સાથે જોવા મળી શકે છે। તો સાથે જ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારો હોય જેમાં દાહોદ, પંચમહાલ, અરવલ્લી, આ સાથે જ વડોદરાના ખાસ કરીને અંદરના વિસ્તારો, નર્મદા, આ વિસ્તારોની અંદર આજે પણ મિત્રો હજુ હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ અમુક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે। ને દક્ષિણી ગુજરાતની અંદર પણ ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુ બોર્ડરના વિસ્તારો હોય જેમાં મિત્રો ડાંગ, આ સાથે જ નર્મદા, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, આ વિસ્તારોની અંદર આજે મિત્રો હળવા મધ્યમથી ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી માવઠામાં રહેશે। બાકી સુરત, ભરૂચ, નવસારીના છૂટાછવાયા વિસ્તારોની અંદર મોડી સાંજ દરમિયાન અમુક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી। ખાસ કરીને આજે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર વરસાદનું જોર જોવા મળે જેમાં પણ મધ્ય સૌરાષ્ટ્ર, આ સાથે જ ઉત્તરી ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ, બોટાદ લાગુના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર મિત્રો આજે ભારે પવન સાથે વરસાદની આગાહી જોવા મળી રહી છે। ને મિત્રો હવે આપણે જાણીએ કે આજે કયા વિસ્તારોમાં કરા પડવાની પણ આગાહી રહેશે। તો ખાસ કરીને મિત્રો રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગોંડલ, જસદણના અમુક એકલ બે દોકલ જગ્યા હોય કે જ્યાં આજે કરા પડવાની સાથે પણ વરસાદ જોવા મળી શકે છે ને ભારે વાવાઝોડું અમુક વિસ્તારોમાં ફૂંકાય તેવી પણ આગાહી રહેશે। હવે પછી મિત્રો આપણે જાણીએ કે 15 તારીખે રાજ્યના કયા વિસ્તારોની અંદર હજુ પણ વરસાદની આગાહી રહેશે। તો મિત્રો 15 મેની આગાહીની અંદર જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર રાજકોટ લાગુ, જૂનાગઢ લાગુના વિસ્તારો, આ સાથે જામનગર, રાજકોટના ગોંડલ વિસ્તારો હોય, આ સાથે જ અમરેલી, બોટાદ, ભાવનગરના વિસ્તારો, સુરેન્દ્રનગર, મોરબીના વિસ્તારો, આ વિસ્તારોની અંદર 15 તારીખે પણ હજુ જોર જોવા મળશે। અને કચ્છની અંદર પણ બારડલી લાગુ, ગાંધીધામ, રાપર, આ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણથી અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। અને મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ વરસાદનો જોર યથાવત જોવા મળશે। આ સાથે 16મી મેના રોજ પણ હજુ સૌરાષ્ટ્રની અંદર જેમાં પોરબંદર જિલ્લાનો વારો આવે, જૂનાગઢ, ગીર સોમનાથ, આ સાથે અમરેલી, ભાવનગર, જામનગર, થાન, ગાંધીધામ લાગુ કચ્છના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર હજુ 16 તારીખે પણ મિત્રો ભારે માવઠાની આગાહી જોવા મળશે। ને 17 તારીખે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના ખૂબ જ ઓછા વિસ્તારો હોય જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી પંથકોની અંદર આ દોર યથાવત રહેશે। મિત્રો આપને જણાવી દઈએ તો હવે પછી રાજ્યની અંદર ખાસ કરીને ઉત્તરીય ભારતના રાજ્યોની વાત કરીએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી આવનારા અઠવાડિયાની અંદર ખૂબ જ વધારો જોવા મળશે। અંદમાન નિકોબાર ઉપર ચોમાસું સક્રિય જોવા મળશે। ને મિત્રો હાલ અત્યારે જોઈ શકો છો હિન્દ મહાસાગરની અંદર ખૂબ જ ભેજ સાથે જ વરસાદી માહોલ અને વાદળાઓ જામી ચૂક્યા છે। ને આ નૈઋત્યનું ચોમાસું ખૂબ જ ઝડપી ગતિથી આગળ વધી રહ્યું છે। આગામી દિવસોમાં જે પણ નવી વરસાદને લઈને અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું। ત્યાં સુધી તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો। આવજો, જય હિન્દ, જય ભારત।